સવાર બધાને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ ને જય માતાજી। તો આજનો બ્લોગ મેં ચાલુ કર્યો છે ને હવે રહી છે આપણે સિરાજની ઘરે મસ્ત મજાના પોગી ગયા છે જે આવડો આવ્યો સિરાજ ચાલ હવે જવાનું છે આપણે સર્વિસમાં। તો મસ્ત મજાના હવે નીકળવાના છે અમે સર્વિસમાં। તો ફાઇનલી જો અમારી ગાડી રાગે પડી ગઈ છે ને હવે જાય છે આઈસીસી બિલ્ડિંગમાં મજૂરા ગેટ। તમારે કોઈને સર્વિસ કરાવી હોય તો કોમેન્ટ કરજો। ફાઇનલી હવે અમે પોગવા આવ્યા છીએ આઈસીસી બિલ્ડિંગ પાસે। તો અમે નીકળી ગયા છીએ કારોના। તો હવે હમણાં પોગવામાં જ છે। તો ચાલો હવે હમણાં આવી જાય છે આપણી કસ્ટમરનું ઘર। ફાઇનલી અમે પોગી ગયા છે આઈસીસી બિલ્ડિંગ પાસે। જો આ બિલ્ડિંગમાં આપણે જવાનું છે સર્વિસ કરવા। હું તો અહીંયા પોગી ગયો ને કેપેસિટરમાં વાયર બળી ગયેલું હતું। જોવો કેમ છે કલેજા। એકમાં કેપેસિટર નાખ્યું ને બીજામાં જો 5 એસી અહીંયા સર્વિસ કરવાના છે। જો એક કેપેસિટર બળી ગયેલું છે તો એ નાખવાનું છે એમાં કેપેસિટર। તો મસ્ત મજાનો હવે કેપેસિટર બદલાવું જ જોઈએ આમાં નહીં હાલે બરાબર। વાયર બળી ગયો છે અને કેપેસિટર ફેલ થઈ ગયેલું છે। તો 5 તો મિત્રો અમે એક એસીમાં લીકેજ છે તો એક લીકેજ અમે લઈ લીધું છે। ઇન્ડોર ઉતારી લીધું છે અને બેગ છે। અને જો અમારો સિરાજ આમ આવી ગયો જો ઓહ કેટલો દૂર ગાડી મેકેલી છે। તો હવે જવાના છે અહીંયા ઘરે અને ઘરે લઈ જવું પડશે લીકેજ છે એટલે। તો ચાલો હવે જઈએ આપણે મસ્ત મજાનું હવે લીકેજ ગોતવું પડે। યા વાહ કલેજા વાહ। ઘરે ઇન્ડોર મેકેન વૈયા હું ભાવેશભાઈને નવી ગાડી લેવાની હતી એટલા માટે હું મળી ગયો ભાવેશભાઈને। કારુનો ફોન કરતો હતો હાલ બહુ ઉતાવળ છે એને એટલે અમે આવી જ ગયા છીએ એને ગાડી લેવા જવાની છે ગાડી લેવા માટે। તો મસ્ત મજાના મૂડમાં છે ભાઈ આજ જો કેટલો મૂડમાં છે આજ। તો મસ્ત મજાના જો અહીંયા શોરૂમે પહોંચી જશે એ ભાઈ રીલ્સ બનાવે છે ટાટા શોરૂમવાળાને ત્યાં પહોંચી જશે હવે એ બહુ મૂડમાં છે। આમ જો હપ્તા ભરવાના ઠેકાણા નથી ને રીલ્સો બનાવે કેટલાક સવા કદડા। આહા એ તો એસીમાં બહુ મજા આવે ભાવલા કેમ બન કેટલાક સવો આ શોરૂમ છે મસ્ત મજાનો ભાઈ। ફાઇનલી આવી ગયા છે અંદર ને ભાઈ ફોટા પડવા મળ્યા છે ને હવે ઠેકાણા આવી ગયા છે હપ્તા ભરવામાં। તો હવે એ રોવે છે કેવી લાગે છે ગાડી હપ્તા જો કેટલો મોજમાં છે કલેજા સમજો। આહા ગાડી લીધી સમજો ઓહો પાર્ટી કોણ દે હે તો હવે ફાઇનલ હવે નીકળી હવે ઘરે જવું જો હે હવે એક એસી છે લીકેજ બનાવવાનું લીકેજ બનાવવું પડશે હવે એસીને। તો ફાઇનલ હવે એસી ખોલી નાખ્યું છે હવે ખાલી ગેસ પ્રેશર ભરવાનું છે પ્રેશર ભરી જોઈ બોડી ખોલી નાખી છે। તો જોવું જો ક્યાં લીકેજ છે ગોતવું તો પડશે જ બરાબર। તો ચાલો હવે આપણે ગોટીએ ફાઇનલ હવે પ્રેશર ભર્યું છે ને પ્રેશર ભરવાનું ચાલુ છે જોવો મસ્ત મજાનું। તો હવે પ્રેશર ભરી જઈએ અને લીકેજ ગોતીએ ક્યાં છે લીકેજ તો હજી મળ્યું નથી કારણનો ગોતું છું તો કાલે જોઈએ। ચાલો સવારમાં આપણે પ્રેશર જોઈ લઈએ કેવું ઓકે છે। આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।